હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું છે. તો આપણે જવાનું છે મહાકુંભ મેળામાં પ્રયાગરાજ. તો આપણે મહુવા રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને આપણી ટિકિટ છે 5:55 વાગ્યાની. તો આ બે ભાઈબંધ આપણને મૂકવા આવ્યા હતા અને આપણે 3 જણાને જવાનું છે. તો જો ઊભા છે બધા અને કદાચ એક વિડીયો બનાવી નાખી નાનો અમથો. તો હાલો તમને બતાવી દો. જે ભાઈબંધ અંદર બેઠો છે આપણે, જો આ સામાન હિરખો કરે છે અને આપણે 3 ભાઈબંધને જવાનું છે. તો વિડીયોમાં બનાવી દેજો. તો ફાઇનલી ભાઈબંધ અટાણે કુંડલા આવી ગયું છે અને જો તમને તમે બહારથી નજારો દેખાડું છું કેવું છે એમ. શું તો આ રહ્યું આપણે કુંડલાનું સ્ટેશન. જો આપણે જે ગાડી હાલી જાય છે ને આપણે ગેટે ઉભા છીએ. તો ભાઈ ગાડી તો બહુ લાંબી છે એટલે જો બધું પબ્લિક પણ બહુ વધારે છે. આ બાજુ જો તમે, આ બાજુ એટલું છે અને આ બાજુ પણ એટલું છે. બધી બાજુ પબ્લિક બહુ વધારે છે. તો બને રહેજો વિડીયોમાં અને તમને બતાવીશ કે અમે કેવી રીતે મહાકુંભમાં પહોંચી છીએ. આપણે મહુવાથી બેઠા થઈએ અને રાત્રે અમદાવાદ ઉતરવાના છે. તો બને રહેજો વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણી સાથે બે ભાઈબંધ છે, ચાલો તમને બતાવું. આ રહ્યા જો ભાઈ, બે ભાઈબંધો બહાર ટીંગાઈને બહાર જવે છે. હું ભાડે જાવ કોને ખબર. તમે બને રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 2 અને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ જંકશનમાં. તો આપણે અહીંયા અમદાવાદ ઉતરી ગયા છીએ. આપણી ગાડી હતી, આમાં આપણે આવ્યા છીએ. હવે આ ગાડી સીધી સુરત વહી જાય છે અને આપણે અહીંયા ઉતરવાનું છે. આપણે અહીંયા કાલ બપોરે 11 વાગે આપણે ગાડી અહીંયાથી આવશે. તો બને રહેજો વિડીયોમાં અને હું તમને પૂરી બધી માહિતી બતાવીશ. કુંભ મેળા સુધી પહોંચવાની, કે આપણે કેવી રીતે પહોંચ્યા, કેટલી ભીડ હતી. તો બને રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આ છે અમદાવાદ રેલવે સ્ટેશન. જો આપણે તમને ઉપરથી બતાડી દઉં, આવી રીતે છે આ બધું. ને આ છે આપણે પ્રવીણભાઈ. જો થોડીક એને ટાયર્ડ ગળી ગઈ છે. તો હાલો વિડીયોમાં બનાવી રહેજો આગળ અને બતાવું છું તમને હવે. તો મિત્રો આવી રીતે છે. તો આપણે આમથી આવ્યા છીએ ને આ બાજુ નીચે જઈએ છીએ. અહીંયા આપણે આવી ગયા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. 9 ઉપર હતા ને 1 ઉપર આવી ગયા છીએ આપણે. અહીંયા ગાડી પડી છે. તો અહીંયા જો ભાઈ બધા આવી રીતે સૂતા છે નીચે ને આપણે કંઈક આગળ આમ જ નીચે સૂઈ જવાનું છે ગમે ના જગ્યા ગોતીને. તો બન્યા રહેજો વિડીયોમાં ને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા જો ચાદર પાથરી દીધી છે ને આપણો થેલા વેલા રાખીને આપણે અહીંયા સૂઈ જવાનું છે સવાર સુધી. કે હજી તો 2:30 વાગ્યા છે. હવે રાત્રિના 2:30 વાગ્યા છે ને આપણે અહીંયા સૂવાનું છે. તો પથરી કરી નાખી છે ને હાલો હવે આપણે અહીંયા સૂઈ જઈએ છીએ. મળીશું સવારે એક નવા વિડીયોની સાથે. હવે આપણે અમદાવાદ રેલવે સ્ટેશનમાં ઉતરી ગયા છે અને આવી રીતે સૂતા છે. જોવા હું છો ને આપણે ભાઈબંધ, એક ભાઈબંધ ને ઊંઘ આવી ગઈ છે. જુઓ હા, એ હાવ સુઈ ગયો છે. કેમ કે ભાઈ રેલગાડીમાં જગ્યા મળી નહોતી અને ઊભીને થાકી ગયો હતો એટલે એ સુઈ ગયો છે. ને આપણને ભાઈ કઈ થાક લાગ્યો નતો એટલે આપણે જાગી છીએ. કેમ કે જાગવું પડે ને કોઈક સામાન ચોરી જાય એટલે જાગવું પડે એક ને. તો જો આવી રીતે છે ભાઈ બધી વ્યવસ્થા. એમ કાંઈ કે પલંગ બલંગ મળે નહીં.
બધા હુતા છે જુઓ આ બાજુ જુઓ અને આ બાજુ જુઓ જાવું નજર પગે ત્યાં બધી માણસો સુતા છે અહીંયા નીચે સુવું પડે હવે અમે ઉઈ જઈએ હાલો તો હવે અમે અહીંયા સુઈ જાય છીએ ને સવારે સવારે આપણે મળીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો હવે અટાણે અમે સુઈ જઈએ છીએ તો ફાઇનલી મિત્રો અત્યારે દિવસના 12 વાગી ગયા છે અને જે આપણે અમદાવાદ રેલવે સ્ટેશનમાં છીએ તો એક ગાડી ઊભી છે ને આપણે બધા બેઠા છીએ એ ભાઈ આગળની માહિતી હું તમને બીજા વિડીયોમાં આપી તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને બધી માહિતી હું તમને કુંભ મેળાની બીજા વિડીયોમાં આપી તો વિડીયોમાં બન્યા રહેજો